જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં છો કે? આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હશે. તો આજે મારા મમ્મી ને પપ્પા બે ગયા હતા જામનગર, એટલા માટે ઘૂઘરામાં બધું બહુ મોડું થઈ ગયું હતું, 7 વાગી ગયા હે. એટલે આપણે રાંધવાનું સ્ટાર્ટ કરી દીધું હે. ને હું આજ ઘણા સમય પછી બ્લોગ બનાવું છું, એટલે હું કહું ચાલો આજ બનાવી જ નાખીએ. આળસ આવતું હતું મને બનાવતું, ઉર્વિશા બનાવતી ને એટલે પછી મને આળસ આવે, એટલા માટે તો આજે દેખાડું હું તમને. બે સાડી લઈ આવી એ, અને આપણે જોઈએ કે આજે રાંધી શું. દાળ બાફવા નાખી છે મગની, અને ભાત બનાવવાના છે, કારણ કે કોઈને અત્યારે બધાને ખબર જ છે કે આપણે થોડોક નાસ્તો કરી લઈએ ને એટલે પછી સાંજે ભૂખ લાગે નહીં, અને અમે તો ઘરનો હોય એટલે બધા કરે જ નાસ્તો, એટલા માટે દાળ અને ભાત જ કરવાના છે. તો ચાલો પહેલાં આપણે સાડીઓ જોઈએ. તો આ બે સાડી લેવી છે, આખી ખોલીને નહીં બતાવું કેમ કે મેં અકડી જ શકલીને મૂકી. અને એક આ યલો કલર, પિસ્તા કલર જેવું છે, મસ્ત. બે સાડી બહુ મસ્ત છે, મારી મમ્મી પહેરશે એટલે હું તમને યુટ્યુબમાં મોકલી દઈશ. ચાલો આપણે પેલા મેરી ઉપર એક ચક્કર મારી આવીએ. ઓકે, હા વાજ મસ્ત મોસમ છે ને, એકદમ વરસાદ આવે, કારણ કે હમણાં 2-3 દિવસથી હે ને એકદમ ઓલો આવે ને નથી આવતો, ને એવી રીતે મોસમ થઈ ગયો હે. જોઈ લો એકદમ મસ્ત. અમે તુંગેશ્વર ને પાટણ બધું બતાવે, પણ આમાં દેખાય નહીં તમને, મોબાઈલમાં ઝૂમિંગ બહુ ઓછું. મસ્ત શાંતિ છે આજે. એક વાતે અને એક વાતે નથી પણ, કેમ કે રાંધવાનું મારે હે. બપોરે મેં રાંધ્યું હતું, તો એમાં મમ્મીનો વારો હોય, પણ એને કીધું કે તારે રાંધવાનું, એટલે આપણે ના તો ના પડી હતી, એટલે આપણે રાંધવાનું હોય. પણ હું કહું થોડીક વાર છે ને મેળી પર બેસી આવી, મજા આવે. અને આજ વેધર એવું મસ્ત છે ને, એકદમ ચોખ્ખું, ને વરસાદ આવવા જેવો હોય તો ફટાફટ આવે ને તો મજા આવે. એવું મસ્ત વાતાવરણ થાય છે, બેસવાની મજા જ આવે રાખે. એકદમ કોઈ બોલતું નથી, બસ પંછીની અવાજ આવે છે. આપણે થોડીક વાર બેલ લે પછી પાછા જાઉં નીચે. છેડું છે ને કયું મારી સામે જોઈ હું એ બેઠી જો, એને એક વિચાર આવે છે કે કરે છે હું, એને બ્લોકમાં લઈ લીધા આપણે ફાઇનલી. જો આજે અમે સોસાયટીને ગાયું ફેમસ થઈ ગઈ. ચાલો આપણે નીચે જઈ આવી, નીચે તમને બતાવું શું ખાવાનું બનાવવાનું છે. જો ગાઈસ આ ટોલા પડ્યા હે. આવું કશું એક રમકડું ઉરું 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 તું કરતા. તો ચાલો આપણે બ્લોકર બેન પણ અને એને ટોલા પડ્યા હે, મારી મમ્મી જોઈ દી હે. મારી ફેવરેટ વસ્તુ તો ચાલુ જોઈ સોંગ. ચાલો આપણે જોઈએ શું શું રાંધવાનું છે. વાવ, દાળ બાફવા નાખી દીધી હવે ફાઇનલી મગની, અને ભાત નાખવાના બાકી છે તો આપણે એ નાખી દઈએ. પણ હજી વાર છે, પેલા દાળ ચડી જાય પછી આપણે ભાત નાખશું. કે નારી સાવે ને કોણ આવી રીતે વાળ ઘણી ઘણી હમા કરવા માંડે, ઈ મને કોમેન્ટમાં કહી દેજો ગાઈસ. મારે હે ને હું અહીંથી 4 થી 5 વાર નીકળું, 4 થી 5 વાર વાળ હમા કરતી હતી, કેવી લાગુ. ચાલો આપણે જોઈએ કે બીજું શું થાય છે. ગાઈસ આળસ કોને કહેવાય ને એ હું તમને બતાવું. જે વસ્તુ સાંજે હુવા ટાણે પાથરવાની હોય એ વસ્તુ અમારી ઉર્વિશાબેન આજે કરી. મને ખબર છે હું દેખાતી નહીં હોઉં, પણ તમને બતાવું ઉર્વિશાબેનનો હાલ. જો કે ખાટલા અત્યારમાં પાથરી લીધા, સાંજે પાથરવા ના પડે ને એટલે. સાંજે અમારે એટલા ઠામ હોય ને, કોઈથી કંઈ કરાવવા ના આવે, ખાલી ઓનલી ફોર રિલેક્શન અને વિડીયો બનાવે. અને હા એડિટિંગ કરતી અમને, પણ ખાલી એડિટિંગ બસ, બીજું એને કંઈ કરવાનું ના હોય. એટલા માટે આપણે દાળ જોઈ લઈએ બફાણી કે નહીં. બસ મેં દાળ જોઈ છે, પણ હજી 2 સીટી થાય પછી મેળવશે. અને હે ને મેં આજે મારા પપ્પા પાસે માગ્યું
અને સ્ટીક બે મૂકી દે. પણ હવે કંઈ આવે ને એ કોને ખબર, પણ તમને એનો પણ બ્લોક મૂકીશ અને હું જ મૂકીશ ફાઇનલ. ગાઈસ મને હે ને માથામાં ટોલા નથી ને છતાં યાર ગોતી દી હે, જવું છે તમને દેખાઈ ગઈ રડે હે કે એ ગાઈસ ખોડો હે ને એને એમ લાગ્યો ટોલો હે. ગોતે તો જો. બોલો ખુશાલી બેન કઈ. કોના માથામાં ગોત? પતિકા થાવ તારી. હું કહેવાનું? તારી બેન ને સોરી બિન બિન. એમ કેનું પ્રતીક્ષા દીદી હું કઈ કે પ્રતીક્ષા દીદી કે અમાર માં ધોઈ ગઈ નહીં. જોજો 1 મિનિટ કે હે ગાઈસ. જઈડો ખુશુ ટોલો એમાં નથી. હો ગોત જો તો કે માથું કેવું. તો ગાઈસ આ હને ટોલા ગોતી લઈએ અને પછી મસ્ત મજાને ભાત નાખ દઉં. એનો વિડીયો નહીં આવે કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે, એટલા માટે હવે કાલના બ્લોગમાં મળીએ. હવે કાયમથી કાયમ ડેલી બ્લોગ પડી જશે. એક બ્લોગ ઉર્વિસાબેન ઉતારશે, એક હું ઉતારીશ, એટલા માટે જોવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.